ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે। કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે। આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે। पाक 4 तबक्का में दर वर्षे हो, ये 4 तबक्का में नहीं, आ वर्षे 2 तबक्का में पाक है। એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે। અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે। તો આ તરફ ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે છે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે। ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે। તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે। એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે। ગઈ સાલ તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે। તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતા ખેડૂતો પણ નિરાશ થયા છે। ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી। ઓછું ઉત્પાદન થતા ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે। તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800 થી 1,000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50 ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડે છે। કેરી ખાવાની નથી, આસણું કરવાની વચ્ચે મારે બહારથી લેવા લાવવી પડે એમ છે અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થઈ હતી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી। વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં, એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં। ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે। ઉત્પાદન ઓછું છે એના હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામની મહિલાઓએ અનોખું સેવા કાર્ય કર્યું છે। સૂર્યપ્રતાપગઢ ગામની જીવદયા પ્રેમી મહિલાઓએ કીડીઓને ભોજન કરાવીને એક અનોખું જીવદયા અભિયાન હાથ ધર્યું હતું। આ મહિલાઓ દ્વારા 500 જેટલા શ્રીફળમાં કીડિયારું પૂરવામાં આવ્યું, જેથી કીડીઓ તેને ભોજન સ્વરૂપે ખાઈ શકે। આ તમામ શ્રીફળમાં ડ્રીલ મશીનથી હોલ કરીને તેમાં કીડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું, જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી હતી। આ મહિલાઓ અનોખી રીતે આ સેવા કાર્ય કરે છે। મહિલાઓએ કીડીઓને કીડિયારું પૂરીને બટુક ભોજન કરાવ્યું અને કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ, આ કહેવત મુજબ આ મહિલાઓ નાના જીવને ભોજન કરાવે છે। એની અંદર બહેનો દ્વારા મંદિરે સવારમાં શ્રીફળ ભરવામાં આવ્યા, જેમાં કીડિયારું ભરી દેવામાં આવ્યું અને એ કીડિયારું છે અત્યારે બપોર પછી બહેનો દ્વારા જુદી જુદી જગ્યાઓમાં 500 જેટલા શ્રીફળ છે મૂકવામાં આવ્યા, જેથી કીડીઓ છે તો એને માટે ખોરાકના કણ છે એ ટૂંકમાં સેવાનું કાર્ય છે ગામ દ્વારા કરવામાં આવે છે। 500 શ્રીફળ અમે મંગાવ્યા, એની અંદર હોલ પડ્યા, ત્યાર પછી એની અંદર ઘઉંનો લોટ, ચણાનો લોટ, ગોળ, ઘી, ખાંડ અને તમામ પ્રકારની અંદર શ્રીફળની અંદર ભરીને આજે સુરેશ્વર મહાદેવની જગ્યાની અંદર જે 100 બહેનો એકત્ર થયા, સવારમાં જેનું ભરવાનું કામ કર્યું અને બપોર પછી અમે ટ્રેક્ટર લઈને વાજતે વાજતે આ પટાંગણની અંદર જે ખુલ્લી જગ્યાની ગૌસરની અંદર તમામ જગ્યાએ શ્રીફળ મૂકવામાં આવેલા નિમિત્તે અમે કીડિયારું પૂરવાનું કાર્ય કરવી છીએ અને આવું 3 વર્ષથી અમારું આ કાર્ય ચાલુ છે। અને એ નાના જીવને મોટા જીવને તો બધા બધું આપે છે, પણ નાના જીવ